મંતવ્ય ન્યૂઝ દ્વારા જો એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટનો કાળા ખેલનો પર્દાફાશ થયો તેને લઈને હવે હેમાંગ રાવલનું પણ આ નિવેદન સામે આવ્યું છે। તેમણે પણ આ મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનને લઈને નિવેદન આપ્યું છે। તો આ રાજ્યવ્યાપી અને દેશવ્યાપી આ મોટું કૌભાંડ ચાલતું હતું। બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે અને તેને જ લઈને હેમાંગ રાવલનું આ નિવેદન સામે આવ્યું છે। આકાશ ઇન્સ્ટિટ્યૂટનું રાજ્યવ્યાપી કૌભાંડ બેનકાબ થયું છે। શિક્ષણની આડમાં કરોડોનો કાળો ધંધો થતો હતો। મંતવ્ય ન્યૂઝે આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે। જ્યારે સ્ટિંગમાં આકાશે પોતાના કાળા ધંધા કબૂલ કર્યા છે અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ આમાં સીધા સંડોવાયેલા જોવા મળી રહ્યા છે। જ્યારે અનેક સ્કૂલ અનેક શાળાઓના નામ કૌભાંડમાં સામે આવ્યા છે, જેમાંથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં જે ગાયત્રી સ્કૂલ આવેલી છે તેનું નામ પણ આમાં સીધું સામેલ છે। છેલ્લા 2 દિવસથી સતત ગુજરાતની અંદર મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પ્રમાણે સ્ટ્રિંગ ઓપરેશન કરીને ગુજરાતના શિક્ષણ માફિયાઓને ખુલ્લા પાડવામાં આવ્યા છે તે હકીકતમાં એક મીડિયાની જે લોકશાહીની ચોથી જાગીર છે એ સાબિત કરે છે। ખૂબ જ નિડરતાથી મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાઓ હોય, પત્રકારો હોય, એમણે આ શિક્ષણ માફિયાઓ અને શિક્ષાના બુટલેગરો સામે જે પ્રમાણે સ્ટિંગ ઓપરેશન કર્યું છે। બંધ મુઠ્ઠીએ તો આ વાત ઘણા વર્ષોથી ચર્ચાતી હતી, પરંતુ જ્યારે ડીઓ કચેરીમાં આની ફરિયાદ આપવામાં આવે ત્યારે એ ફરિયાદનું કાગળ ઉપર નિવારણ થઈ જતું હતું કે આવું કંઈ ચાલતું જ નથી, અમે ત્યાં જઈને તપાસ કરી છે। ત્યારે પહેલીવાર મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, ડમી સ્કૂલોને ખુલ્લી પાડવામાં આવી। આકાશ, એલન, બોથરા જેવા ક્લાસીસના કારોબારને ખુલ્લો પાડવામાં આવ્યો। તમે વિચાર કરો કે આકાશનું ટર્નઓવર 2500 કરોડનું એક વર્ષનું હોય, એલનનું 3500 કરોડનું ટર્નઓવર હોય, ત્યારે આવા પ્રકારના ગતકડાઓ કરીને ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓ આની અંદર પીસાઈ રહ્યા છે। અને ખાસ કરીને હું ગુજરાતના વાલીઓને પણ કહેવા માગું છું કે શા માટે તમે શાળામાં ફી ભરો છો તો તમારા બાળકોને ત્યાં જ ભણાવો। તમે શા માટે આવી સંસ્થાઓમાં લાખો રૂપિયા વધારાના ફીના ચૂકવો છો? શાળાએ શિક્ષણ આપવાની જવાબદારી છે। આપણા બંધારણની અંદર શિક્ષણ અને આરોગ્ય એ 2 સરકારોની જવાબદારી છે। તો હવે મંતવ્ય ન્યૂઝે તો સ્ટ્રિંગ ઓપરેશન કરીને પોતાની એક જે કાર્યક્ષમતા હતી અને જવાબદારી હતી એ નિભાવી છે। અમે સબર વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ શાળાઓ જે આની અંદર સંડોવાયેલી હોય એનું રિયાલિટી ચેક થાય। આ બધા ક્લાસીસો જે સંડોવાયેલા છે, તમે કરોડો રૂપિયાના ખર્ચે 5 સ્ટાર હોટલ જેવું ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખોલ્યું છે, ત્યાં શું સમીક્ષા કરો છો? ત્યાં સમીક્ષા કરો। અને હવે જે પ્રમાણે ઇન્દિરા ગાંધીજીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, મને લાગે છે કે શિક્ષણના હિતની અંદર પ્રાઇવેટ સ્કૂલોનું રાષ્ટ્રીયકરણ કરવાનો સમય પાકી ગયો છે।